અંકલેશ્વરના સારંગપુર ગામની મીરાનગરમાં મોબાઈલ ટાવરમાંથી 16 બેટરી સેલની થયેલી ચોરીના ગુનામાં જીઆઈડીસી પોલીસે ગણતરીના દિવસોમાં એક આરોપીની ધરપકડ કરી 16 બેટરી સેલ રિકવર કરી કુલ રૂપિયા 2,46,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગરમાં દુર્ગા માતા મંદિર પાછળ આવેલા મોબાઈલ ટાવરના કેબિનેટનું તાળું તોડી અજાણ્યા શખ્સે 16 બેટરી સેલની ચોરી કરી હતી। જીઆઈડીસી પોલીસે રૂપિયા 96,000ના 16 બેટરી સેલની ચોરીને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે બબલુ ચોકડી નજીક 3 વ્હીલર ટેમ્પામાં ચોરીનો મુદ્દામાલ લઈ જતા રવિ જોરુભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો। રવિ પરમાર હાલ ભરૂચની જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ નીચે રહે છે અને મૂળ સારંગપુરની મીરાનગરનો રહેવાસી। પોલીસે તેની પાસેથી રૂપિયા 96,000થી કિંમતના 16 બેટરી સેલ તથા રૂપિયા 1,50,000ની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા 2,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં રવિ પરમાર સામે અગાઉ મારામારી, ધમકી, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।